નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની ચર્ચા આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરતા હતા. પહેલી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા, જેમાં બે પ્રક્રિયાની ચર્ચા કરેલી: નાઇટ્રેશન, હેલોજિનેશન. નાઇટ્રેશન, હેલોજિનેશન. નાઇટ્રેશનમાં તમને ખ્યાલ છે, મંદ નાઇટ્રિક એસિડ દ્વારા જો નાઇટ્રેશન કરવામાં આવે તો ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. ઓર્થોનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ, જેને આપણે સેપરેટ કરી શકીએ. પરંતુ જો સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે નાઇટ્રેશન કરેલું હોય તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, જેને આપણે પિક્રિક એસિડ કહીએ છીએ, એ આપણને પ્રાપ્ત થાય છે. સેમ હેલોજિનેશન, કાર્બન ડાઇસલ્ફાઇડ કે ક્લોરોફોર્મ જેવા નિર્બળ ધ્રુવીય દ્રાવકમાં જો બ્રોમિનેશન કરવામાં આવે, કાર્બન ડાઇસલ્ફાઇડ કે ક્લોરોફોર્મ જેવા નિર્બળ ધ્રુવીય દ્રાવકમાં નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો પેરાબ્રોમોફિનોલ આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ જો બ્રોમિન જળ વડે બ્રોમિનેશન કરવામાં આવે તો 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે. બીજી પ્રક્રિયા કોલ્બે પ્રક્રિયા, કે જેના દ્વારા આપણે સેલિસિલિક એસિડ પ્રાપ્ત કરી શકીએ છીએ. OH અને ઓર્થો સ્થાનમાં COOH, સેલિસિલિક એસિડ. સેમ વે ત્રીજી પ્રક્રિયા રિમર-ડિમાન્ડ પ્રક્રિયા, જેની આપણે ચર્ચા કરવાની છે, જેમાં સેલિસાલ્ડિહાઇડ બને છે. ચોથી પ્રક્રિયા ઝિંક ડસ્ટ સાથેની પ્રક્રિયા. ફિનોલને ઝિંક ડસ્ટ સાથે ગરમ કરવામાં આવે તો બેન્ઝીન પ્રાપ્ત થાય છે. ફિનોલને ઝિંક પાવડર સાથે, ઝિંકની રજ સાથે ગરમ કરવામાં આવે, ઝિંક ઓક્સાઇડ મુક્ત થાય અને ફિનોલમાંથી બેન્ઝીન પ્રાપ્ત થાય છે. પાંચમી અગત્યની પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા, જેમાં તમને ખ્યાલ છે Na2Cr2O7 અને H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝોક્વિનોન, બેન્ઝોક્વિનોન. ચાર પ્રક્રિયા જોઈ છે આપણે. પાંચમી પ્રક્રિયા રિમર-ડિમાન્ડ પ્રક્રિયા. રિમર-ડિમાન્ડ પ્રક્રિયા. રિમર-ડિમાન્ડ પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે? તો શેની પ્રક્રિયા છે? રિંગ સાથે OH જોડાયેલો હોય, જેને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ. ફિનોલની પ્રક્રિયા CHCl3, ક્લોરોફોર્મ, CHCl3 એટલે કે ક્લોરોફોર્મ અને જલીય NaOH સાથે, જલીય NaOH ઉદ્દીપકની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવામાં આવે, જલીય આલ્કલીની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એકદમ સરળ અહીંયા જે મધ્યવર્તી વિસ્થાપિત સંયોજન બેન્ઝાલ ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે. મધ્યવર્તી વિસ્થાપિત સંયોજન બેન્ઝાલ ક્લોરાઇડ પ્રાપ્ત થાય છે, જેનું સૂત્ર આ પ્રકારે છે: રિંગ સાથે OH, એને બદલે OA ને સોડિયમ સોલ્ટ બની જાય છે, અને બીજું CHCl2, આવું સંયોજન પ્રાપ્ત થાય છે. ખાલી આ પ્રકારે હોય તો આપણે આને બેન્ઝાલ ડાઇક્લોરાઇડ કહીએ છીએ. બેન્ઝાલ ડાઇક્લોરાઇડ માટે આનું નામ કરેલું છે વિસ્થાપિત બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. મધ્યવર્તી સંયોજન મીડિયેટર કમ્પાઉન્ડ છે, માટે ક્લોરોસ્પોર્સમાં ઉતરેલા છે, જે તરત જ રાસાયણિક પ્રક્રિયા આપે છે. મધ્યવર્તી સંયોજન બેન્ઝાલ ડાઇક્લોરાઇડ બને છે. મધ્યવર્તી સંયોજન જેનું નામ છે વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ. અને જે આલ્કીલ એટલે કે NaOH સાથે પ્રક્રિયા કરશે, આલ્કીલ સાથે. ફરીથી ફિનોલની જલીય NaOH ઉદ્દીપકની હાજરીમાં, જલીય NaOH, જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ બને છે, જેની જલીય આલ્કીલ સાથે પ્રક્રિયા કરશો એટલે આમાં આલ્ડીહાઇડ આપણને પ્રાપ્ત થશે. આ પ્રકારનો પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે. રિંગ સાથે ONA અને CHO, બરાબર, અને જે જળ વિભાજન પામી અને Na+ ને સ્થાને H+ ગોઠવાશે તો આ પ્રકારની પ્રોડક્ટ આપણને પ્રાપ્ત થાય છે. રિંગ સાથે OH
સેલિસાલ્ડિહાઇડ. સિમ્પલ વર્ણન કરવાનું છે. ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ બને છે. આ વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ છે જેની જલીય આલ્કલી સાથે પ્રક્રિયા કરી જળ વિભાજન કરવાથી જેની જલીય આલ્કલી સાથે પ્રક્રિયા કરી જળ વિભાજન કરવાથી સેલિસાલ્ડિહાઇડ બને છે. આ પ્રક્રિયાને રીમર-ડીમાન પ્રક્રિયા કહે છે. અહીં ફિનોલનો ભાગ પૂરો થાય છે. ફિનોલના રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે અને લાસ્ટ આલ્કોહોલ ફિનોલનો ભાગ એટલે કે આલ્કોહોલની બનાવટ, મિથેનોલ, ઇથેનોલની બનાવટ તેમજ ગુણધર્મ અને ઉપયોગો. આલ્કોહોલમાં મિથેનોલ અને ઇથેનોલ, આલ્કોહોલની બનાવટ, ગુણધર્મ, ઉપયોગ. આલ્કોહોલમાં બે પ્રકારના આલ્કોહોલ આપેલા છે. પહેલો આલ્કોહોલ એટલે મિથેનોલ. પહેલા તો મિથેનોલ એટલે કે CH3OH. મિથેનોલ છે એ વુડ સ્પિરિટ, કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખાય છે. કારણ કે સૌપ્રથમ મિથેનોલ છે એ લાકડાનું વિભંજક નિસ્યંદન કરીને મેળવવામાં આવતું. આલ્કોહોલમાં મિથેનોલની વાત થાય છે. બે આલ્કોહોલ જોવાના છે. પહેલો આલ્કોહોલ મિથેનોલ અને બીજો આલ્કોહોલ ઇથેનોલ. એમાં મિથેનોલની વાત કરીએ. મિથેનોલનું અણુસૂત્ર તમને ખ્યાલ છે CH3OH. મિથેનોલ છે એ વુડ સ્પિરિટ, કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખાય છે. કારણ કે સૌપ્રથમ મિથેનોલ છે તે લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા કરવામાં આવતું. માટે તેને લાકડામાંથી પ્રાપ્તિકરણ કરવામાં આવતું. માટે તેને વુડ સ્પિરિટ, કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખવામાં આવે છે. લાકડાનો એકદમ બારીક ભૂકો કરી તેનું વિભંજક નિસ્યંદન કરવામાં આવે તો આપણને મિથેનોલની બાષ્પ સ્વરૂપે પ્રાપ્ત થાય. માટે એને આપણે વુડ સ્પિરિટ, કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખીએ છીએ. કારણ કે સૌપ્રથમ મિથેનોલ છે લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું. પણ હાલના જમાનામાં મિથેનોલ છે એ લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા નહીં, પણ આધુનિક મેથડ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ, જેને સિન ગેસ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે, સિન ગેસ તરીકે ઓળખીએ છીએ, સંશ્લેષિત વાયુ, તેમાંથી મેળવવામાં આવે છે. કઈ રીતે? તો ઊંચા તાપમાને અને ઊંચા દબાણે ઉદ્દીપકની હાજરીમાં. તો પરિસ્થિતિ આ રીતે છે. કાર્બન મોનોક્સાઇડ વત્તા 2-mono-H2 આ બધા ગેસિયસ સ્વરૂપમાં છે. કાર્બન મોનોક્સાઇડ ગેસ કહેવાય. કાર્બન મોનોક્સાઇડ જે છે, બરાબર, એનું ઉદ્દીપકીય રિડક્શન પણ કહી શકાય. ઉદ્દીપકીય રિડક્શન કારણ કે હાઇડ્રોજનનો એમાં ઉમેરો થાય છે. ઝિંક ઓક્સાઇડ ZnO અને Cr2O3 જેવા ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે મીન્સ 200 થી 300 વાતાવરણ જેટલું દબાણ, 200 થી 300 વાતાવરણ જેટલું દબાણ, 573 થી 673 કેલ્વિન તાપમાને જ્યારે કાર્બન મોનોક્સાઇડનું હાઇડ્રોજનેશન કરવામાં આવે, કાર્બન મોનોક્સાઇડનું રિડક્શન કરવામાં આવે, ત્યારે એમાંથી CH3OH મિથેનોલ આપણને પ્રાપ્ત થાય છે.
તો આ પ્રકારે મિથેનોલ છે આધુનિક સમયમાં સિન ગેસમાંથી, બરાબર છે, સિન્થેટિક ગેસમાંથી પ્રાપ્ત કરી શકાય છે. સિન ગેસ એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુના મિશ્રણને ZnO અને Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં 200 થી 300 વાતાવરણ દબાણે 573 થી 673 કેલ્વિન તાપમાને ગરમ કરતા મિથેનોલ પ્રાપ્ત થાય છે. મિથેનોલના ગુણધર્મો આપેલા છે. મિથેનોલ છે એ સામાન્ય રીતે રંગવિહીન પ્રવાહી છે. રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉત્કલન બિંદુ મીન્સ પ્રવાહીમાંથી બાષ્પમાં જે બને છે એ તાપમાન 337 કેલ્વિન તાપમાન છે. 337 કેલ્વિન તાપમાન તેનું ઉત્કલન બિંદુ છે. નેક્સ્ટ, આ ઉપરાંત કહી શકાય ફરીથી મિથેનોલ રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉત્કલન બિંદુ 337 કેલ્વિન છે. નેક્સ્ટ, આ ઉપરાંત મિથેનોલ કહી શકાય કે સામાન્ય રીતે કહી શકાય ઝેરી વાયુ, ઝેરી છે, ઝેરી પદાર્થ છે. જો મિથેનોલનો અલ્પ જથ્થો લેવામાં આવે, મિથેનોલ આલ્કોહોલ જ છે, મિથેનોલનો અલ્પ જથ્થો લેવામાં આવે, પીવામાં આવે તો આંખે અંધાપો આવી શકે છે. આંખનો અંધાપો આવી શકે છે. પણ જો તેની માત્રા વધી જાય, બહુ વધુ માત્રામાં મિથેનોલ લઈ લીધો હોય તો સામાન્ય રીતે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. મિથેનોલ છે એ ઝેરી છે. અલ્પ માત્રા શું કરે? આંખનો અંધાપો, બરોબર છે, આંખ કાયમ માટે ચાલી જશે દ્રષ્ટિ. વધુ પ્રમાણ હોય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. રંગવિહીન પ્રવાહી છે. 337 કેલ્વિન તેનું ઉત્કલન બિંદુ છે. નેક્સ્ટ, મિથેનોલની વાત કરતા હોય તો મિથેનોલ જે છે એના ઉપયોગો ક્યાં થાય છે? આના ગુણધર્મો હતા. નેક્સ્ટ, એના ઉપયોગો. મિથેનોલ છે તેનો ઉપયોગ સામાન્ય રીતે કહી શકાય ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં. જો ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO. મિથેનોલ છે એમાંથી ફોર્માલ્ડિહાઇડ આપણને પ્રાપ્ત થાય. આનું જે છે HCHO, દાખલા તરીકે હાઇડ્રોજન દૂર થાય તો આનું રૂપાંતરણ HCHO માં થાય છે, જેને આપણે ફોર્માલ્ડિહાઇડ કહીએ છીએ. ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ કેમાં? તો ફિનોલ ફોર્માલ્ડિહાઇડ, યુરિયા ફોર્માલ્ડિહાઇડ જેવા રેઝિન પોલિમરની બનાવટમાં. ફોર્માલ્ડિહાઇડ એક અગત્ય પોલિમર રેઝિનની બનાવટમાં ઉપયોગમાં લેવાતો પદાર્થ છે. આ ઉપરાંત ફોર્માલ્ડિહાઇડનું જલીય દ્રાવણ ફોર્મેલિન કહેવાય. જે મૃત પ્રાણીને બાયોલોજીકલ લેબોરેટરીમાં તમે સેમ્પલ કાચની બોટલમાં ભરેલા જે જોયા હોય, ડેડકો હોય, કાચીડો હોય, વીછી હોય, અળસિયું હોય, એ જે સ્ટોર કરીને રાખેલા હોય એ પાણી ન હોય, પાણીમાં તો મૃતદેહ પોહવાઈ જશે, તો એ ફોર્મેલિન નામનું જલીય દ્રાવણ હોય ફોર્માલ્ડિહાઇડનું, તેમાં રાખવામાં આવે છે. ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ પોલિમરની બનાવટમાં, રેઝિનની બનાવટમાં, ઉપરાંત ફોર્માલ્ડિહાઇડ જે છે એનો ઉપયોગ ફોર્મેલિન જે મૃત પ્રાણી જે સાચવવામાં ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત કહી શકાય કે ફોર્માલ્ડિહાઇડ જે છે એ રંગ છે, વાર્નિશ છે અને દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. તો આટલી માહિતી મિથેનોલમાં દર્શાવેલી છે. ફરીથી મિથેનોલ છે એ વુડ સ્પિરિટ એટલે કે કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખાય છે, કારણ કે સૌપ્રથમ તે લાકડાના વિભજક નિસ્યંદન દ્વારા પ્રાપ્ત કરવામાં આવતું. પણ હાલમાં લાકડાના વિભજક નિસ્યંદન દ્વારા નહીં પણ કાર્બન મોનોક્સાઇડના હાઇડ્રોજનેશનથી મેળવવામાં આવે છે. કાર્બન મોનોક્સાઇડના હાઇડ્રોજનેશનથી મેળવવામાં આવે છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના મિશ્રણને ઝિંક ઓક્સાઇડ અને Cr2O થી ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે ગરમ કરતા. ઊંચા તાપમાને એટલે 573 થી 673 કેલ્વિન તાપમાન.
ઊંચું દબાણ એટલે 200 થી 300 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરતા મિથેનોલ પ્રાપ્ત થાય છે. મિથેનોલના સામાન્ય ભૌતિક ગુણધર્મો મિથેનોલ રંગવિહીન પ્રવાહી છે. તેનો ઉત્કલન બિંદુ 337 કેલ્વિન છે. નેક્સ્ટ ઝેરી છે. સામાન્ય રીતે તેનો ઓછો જથ્થો હોય તો આંખનો અંધાપો આવી શકે છે. જો વધારે જથ્થામાં મિથેનોલ આપણે લઈ લેશું તો વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે. અને ઘણી વખત તમે લઠ્ઠાકાંડ આવો શબ્દ સાંભળેલો હશે. છાપામાં ઘણી વખત વાંચીએ છીએ કે લઠ્ઠાકાંડથી આટલા વ્યક્તિઓએ પોતાની દ્રષ્ટિ ગુમાવી, લઠ્ઠાકાંડથી આટલા વ્યક્તિના મૃત્યુ થયા. લઠ્ઠાકાંડ હોય શું? તો ઘણી વખત ઇથેનોલ, દારૂ એટલે ઇથેનોલ, બરાબર, ઇથેનોલ સાથે મિથેનોલ મિક્સ થઈ ગયો હોય અથવા પ્યોર મિથેનોલ ઘણી વખત પીવામાં આવે છે, બરાબર. તો જ્યારે મિથેનોલ પીવામાં આવે છે તો વ્યક્તિ પોતાના આંખની દ્રષ્ટિ ગુમાવી દે છે અને જો વધારે જથ્થો લેવા જશે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે, જેને આપણે લઠ્ઠાકાંડ તરીકે ઓળખીએ છીએ. ઉપયોગ: મિથેનોલનો ઉપયોગ ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં થાય છે અને ફોર્માલ્ડિહાઇડ કેટલાક કાર્બનિક સંયોજનોની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિનની બનાવટમાં, યુરિયા ફોર્માલ્ડિહાઇડ, બરાબર, રંગ વાર્નિશ ઉદ્યોગમાં દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. નેક્સ્ટ ના પહેલાનો પ્રશ્ન આપણે જોઈએ તો રિમલ્ટમાન પ્રક્રિયા. ફરીથી એક વખત રિપીટ કરી પછી આગળ વધીએ. ફિનોલને જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી, ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી મધ્યવર્તી સંયોજન વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ બને છે. વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ બને છે, જેની જલીય આલ્કલી સાથે પ્રક્રિયા કરી જળ વિભાજન કરવાથી સેલિસાલ્ડિહાઇડ બને છે. સેલિસાલ્ડિહાઇડ બને છે. આ પ્રક્રિયાને રિમલ્ટમાન પ્રક્રિયા કહે છે. નેક્સ્ટ એના પછીના આલ્કોહોલની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગની વાત કરીએ છીએ. નેક્સ્ટ એના પછીનો બીજો અગત્યનો આલ્કોહોલ છે ઇથેનોલ. સેકન્ડ વન આલ્કોહોલ ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર C2H5OH. ઇથેનોલ છે એ સામાન્ય રીતે કહી શકાય કે શેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે? તો મોલાસિસ છે, શેરડી છે કે દ્રાક્ષ જેવી શર્કરા છે. મોલાસિસ એટલે સામાન્ય રીતે કહી શકાય શેરડીના જે રસ કાઢ્યા પછીના જે શોતા હોય એમાંથી, અથવા જે જવ છે એમાંથી. મોલાસિસ અથવા શેરડી અથવા દ્રાક્ષ જેવી જે શર્કરાઓ છે એ શર્કરાનું ઉત્સેચક ઇન્વર્ટેજની હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે, ઉત્સેચક ઇન્વર્ટેજની હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સમપ્રમાણ મિશ્રણ આપણને પ્રાપ્ત થાય છે. ફરીથી શું કીધું કે મોલાસિસ છે અથવા શેરડી છે અથવા દ્રાક્ષ જેવી શર્કરાઓ છે, આ બધાનું ઉત્સેચક ઇન્વર્ટેજની હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે, તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સમપ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુસૂત્ર સરખા છે પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા છે, બરાબર. જોઈએ એકદમ સરળ દાખલા તરીકે સમીકરણમાં વ્યક્ત કરવું હોય તો C12H22O11 જેને આપણે શેરડી અથવા સુક્રોઝ પણ કહીએ છીએ, એ દરેકમાં સુક્રોઝ હોય છે. સુક્રોઝનું જળ વિભાજન ઉત્સેચક ઇન્વર્ટેજ એટલે આપણને પ્રાપ્ત થશે C6H12O6 ગ્લુકોઝ અને
ફ્રુક્ટોઝ. સુક્રોઝનું ઉત્સેચક ઇન્વર્ટેજની હાજરીમાં જળ વિભાજન કરવાથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સમમિશ્રણમાં પ્રાપ્ત થાય છે. સમમિશ્રણમાં પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, એની પ્રક્રિયા જો આગળ કરવામાં આવે, જેની પ્રક્રિયા આપણે આગળ કરશું, બરાબર, એકદમ સરળતાથી વ્યક્ત કરી શકાય. જો હવે આજે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સમપ્રમાણ મિશ્રણ આપણને જે પ્રાપ્ત થયું છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, જેને આપણે સેપરેટ કરીએ છીએ સોલ્યુબિલિટી દ્રાવ્યતાની મેથડ આધારિત, બરોબર છે, જેનો તમને ખ્યાલ છે. એમાંથી આપણે ગ્લુકોઝ પ્રાપ્ત કરીએ છીએ. પછી આ જે ગ્લુકોઝ પ્રાપ્ત થયો છે એ ગ્લુકોઝનું ઉત્સેચક ઝાયમેઝની હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે, ગ્લુકોઝ બેના અણુસૂત્ર સરખા છે પણ ફ્રુક્ટોઝ આપણા માટે કામનો નથી, આપણા માટે ગ્લુકોઝ કામનો છે. તો ગ્લુકોઝ જે છે મીન્સ C6H12O6 ઉત્સેચક ઇન્વર્ટેજ એટલે ઉત્સેચક ઝાયમેઝની હાજરીમાં જો વિભાજન કરશો તો ઇથેનોલ C2H5OH અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. આથવણની પદ્ધતિ કહેવાય, આથવણ. બરાબર, આ જે ગ્લુકોઝ છે એનું આથવણ લેવામાં આવે ઉત્સેચક ઝાયમેઝની હાજરીમાં. ઈસ્ટમાં રહેલો ઉત્સેચક છે ઝાયમેઝ, એની હાજરીમાં જો આથવો લેવામાં આવે તો ગ્લુકોઝ છે એનું રૂપાંતરણ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં થાય છે. સમીકરણને સંતુલિત કરતા આવડે છે. ટોટલ અહીંયા 12 હાઇડ્રોજન છે. અહીં જોઈ શકાય 5 અને 1 6 અહીંયા હાઇડ્રોજન નથી. આ એક જ સ્ટેપમાં હાઇડ્રોજન છે. ફરીથી ડાબી બાજુ કેટલા હાઇડ્રોજન છે? 12. જમણી બાજુ કેટલા હાઇડ્રોજન છે? 6. તો 12 લાવવા હોય તો શું કરવા પડે? 2 વડે ગુણવામાં આવે છે. 2 વડે ગુણશો 12 હાઇડ્રોજન થઈ જશે. બરાબર. હવે નેક્સ્ટ કાર્બન થયા 4 અને 1 5. હજી 2 કાર્બનનો ઘટાડો છે. ડાબી બાજુ 6 કાર્બન છે, જમણી બાજુ 4 અને 1 5 જ થયા. અહીંયા 2 વડે ગુણ્યા. કાર્બનની સંખ્યા 4 અને 2 6. અહીંયા પણ કાર્બનની સંખ્યા 6. ઓક્સિજન મળશો તો 6 છે, અહીંયા 2 અને અહીંયા 4. તો આ પ્રકારે આપણને એ જે પદાર્થ પ્રાપ્ત થાય છે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ આથો લાવવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, હવે નેક્સ્ટ જે છે આખી પ્રક્રિયા ખરેખર થતી કઈ રીતે હોય છે? તો એકદમ સરળ, જ્યારે દ્રાક્ષ પાકી જાય ત્યારે તેમાં ગ્લુકોઝ શર્કરાનું પ્રમાણ વધી જાય. દ્રાક્ષ પાકી જાય ત્યારે તેમાં શર્કરા, બરાબર, શર્કરાનું પ્રમાણ વધી જાય. શર્કરાનું પ્રમાણ વધી જાય ત્યારે એની સપાટી પર ઈસ્ટ ઝાયમેઝ બનવા લાગે. સપાટી પર ઈસ્ટ ઝાયમેઝ બનવા લાગે ત્યારે એ દ્રાક્ષ જે છે એને કચરવામાં આવે, ક્રશ કરવામાં આવે. બુકમાં શબ્દ આપેલો છે, ટેક્સ્ટ બુકમાં કચરવામાં આવે. કચરવામાં આવે એટલે ક્રશ કરવામાં આવે. ક્રશ કરશો એટલે બે ભાગ ભેગા થશે. જો ગ્લુકોઝ જે દ્રાક્ષમાં પુષ્કળ માત્રામાં બન્યું છે અને ઝાયમેઝ એટલે કે ઈસ્ટ જે સપાટી પર બન્યો હતો, એ દ્રાક્ષની સપાટી પર ઈસ્ટ ફૂગ બને, બરાબર, એમાં ઝાયમેઝ હોય જે તમને ખ્યાલ છે. હવે જ્યારે દ્રાક્ષને કચરી નાખો ત્યારે બંને એકબીજાના સંપર્કમાં આવે. ગ્લુકોઝ અને ઝાયમેઝ બંને એકબીજાના સંપર્કમાં આવશે. બંને એકબીજાના સંપર્કમાં આવશે એટલે શું થશે? ગ્લુકોઝનું ઉત્સેચક ઝાયમેઝની હાજરીમાં જળ વિભાજન થવા લાગશે. ગ્લુકોઝનું ઉત્સેચક ઝાયમેઝની હાજરીમાં જળ વિભાજન થવા લાગશે, જે આપણને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાત્રમાંથી મુક્ત થશે કારણ કે વાયુ છે, બરાબર, એ મુક્ત થશે. તો આપણને કયું સંયોજન પ્રાપ્ત થાય છે? ઇથેનોલ, બરાબર, ઇથેનોલ પ્રાપ્ત થાય છે. ફરીથી કે જ્યારે દ્રાક્ષ પાકે અને દ્રાક્ષમાં શર્કરાનું પ્રમાણ વધે, ગ્લુકોઝનું પ્રમાણ વધે ત્યારે દ્રાક્ષની સપાટી પર ઈસ્ટ ઝાયમેઝ બનવા લાગે છે. આવી દ્રાક્ષને જ્યારે કચરવામાં આવે, ક્રશ કરવામાં આવે, બારીક ભૂકો કરવામાં આવે, ભૂકોને પણ બારીક છૂંદો કરવામાં આવે ત્યારે આ બંને એકબીજાના સંપર્કમાં આવે, ગ્લુકોઝ અને ઝાયમેઝ. ત્યારે ગ્લુકોઝનું ઉત્સેચક ઝાયમેઝની હાજરીમાં
જળ વિભાજન થવા લાગે છે અને આપણને ઇથેનોલ પ્રાપ્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. બરાબર, આ પ્રકારની આખી પ્રક્રિયા છે. પણ વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખો કે ઉત્પન્ન થયેલા આલ્કોહોલની માત્રા 14% કરતા વધી જાય, ઉત્પન્ન થયેલા આલ્કોહોલની માત્રા 14% કરતા વધી જાય તો એ ઝાયમેસની ક્રિયાને અવરોધે છે. બરાબર, આખી પ્રોસેસ આ રીતે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. હવે પાત્રમાં માત્ર શું કર્યું હશે? ઇથેનોલ. અને આ આખી જે પ્રક્રિયા જે છે એ અજારક શ્વસનની પ્રક્રિયા છે. અજારક શ્વસન એકદમ સરળતાથી કહી શકાય. ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભળે છે. આ જે બંધ પાત્રમાં અજારક શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા છે. પરંતુ જો ઓક્સિજનની હાજરી આવે તો ઇથેનોલ છે એ ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પામે. ઇથેનોલ છે એ ઓક્સિજનની હાજરીમાં અજારક શ્વસન, અજારક પ્રક્રિયા છે. અજારક પ્રક્રિયા એટલે ઓક્સિજનની ગેરહાજરી. ધારો કે ઓક્સિજનની હાજરી, પાત્ર ખુલ્લું રહી જાય, ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવી જાય ઇથેનોલ, તો ઇથેનોલ જે છે એનું રૂપાંતરણ ઇથેનોઇક એસિડમાં થઈ જાય છે. ઇથેનોલનું રૂપાંતરણ ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ. અને આ ઇથેનોઇક એસિડમાં રૂપાંતરણ થશે એટલે તમને ખ્યાલ છે આ આખો ઇથેનોલ જે છે આલ્કોહોલનો સ્વાદ વયો જશે અને ઇથેનોલ માંથી ઇથેનોઇક એસિડ બનશે જે સ્વાદમાં ખાટો. બરોબર, એટલે આ જે છે એ સામાન્ય રીતે આ ઓક્સિડેશન કહી શકાય. ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં ઓક્સિડેશન પણ ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા છે. તો આ પ્રકારે દ્રાક્ષ જેવા પાકા મીઠા ફળમાંથી આલ્કોહોલને પ્રાપ્ત કરી શકાય એની પ્રોસેસ જે ઉત્પાદન માટેની છે. પણ વિદ્યાર્થી મિત્રો, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કરવું હોય તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે આધુનિક સમયમાં તમને ખ્યાલ છે કે ઇથિન હોય, ઇથિન એની H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે, ઇથિનનું હાઇડ્રોજનેશન કરવામાં આવે, હાઇડ્રેશન કરવામાં આવે. બરાબર, ઇથિનનું હાઇડ્રેશન, જલીયકરણ કરવામાં આવે ઇથિનનું, તો આ પ્રાપ્ત થશે CH3 CH2 OH. H+ અહીંયા ઉમેરાશે, OH- અહીંયા ઉમેરાશે. આ રીતે ઇથેનોલ પ્રાપ્ત થાય છે, જેનું સમીકરણ આપણે ઓલરેડી આલ્કોહોલની બનાવટમાં જોઈ ગયા છે. તમને ખ્યાલ હોય તો આલ્કીન સંયોજનોમાંથી આલ્કોહોલ, આવી પ્રક્રિયા આપણે આ જ ચેપ્ટરમાં જોઈ ગયા છે. એ જ આ મુદ્દો છે. આલ્કીન સંયોજનોમાંથી આલ્કોહોલ, આલ્કીન સંયોજનોનું જળ વિભાજન કરવામાં આવે, આલ્કીન સંયોજનોનું જળ વિભાજન કરવામાં આવે તો આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. આધુનિક સમયમાં આલ્કોહોલ આલ્કીન સંયોજનોમાંથી બનાવી શકાય છે. આધુનિક સમયમાં આલ્કોહોલ આલ્કીન સંયોજનોના જળ વિભાજનથી બનાવી શકાય છે. ઓકે, નેક્સ્ટ આલ્કોહોલ છે. આધુનિક સમયમાં આલ્કોહોલ પ્રાપ્ત થાય, ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદન આલ્કોહોલનું પુષ્કળ માત્રામાં થાય છે. ઇન્ડસ્ટ્રીમાં આલ્કોહોલ પુષ્કળ માત્રામાં ઉપયોગી છે. હવે ઘણી વખત એવું બને કે આલ્કોહોલનો ઇન્ડસ્ટ્રીમાં પુષ્કળ માત્રામાં ઉપયોગ થાય છે, પણ ઇન્ડસ્ટ્રીમાં જવાને બદલે લોકોના ઘરે પહોંચી જાય આલ્કોહોલ. કારણ કે આલ્કોહોલ એટલે દારૂ. ગુજરાતમાં આલ્કોહોલ પર પ્રતિબંધ છે, જેનો તમને સારી રીતે ખ્યાલ છે. આપણા ગુજરાતમાં આલ્કોહોલ મળતો નથી. પણ નથી મળતો કે મળે છે તો જાજી ચર્ચા કરાય નહીં. બરાબર, પણ આ આલ્કોહોલ ઇન્ડસ્ટ્રી માટે જે બનાવ્યો છે આલ્કોહોલ, એ વ્યક્તિ સુધી ન પહોંચે, વ્યક્તિ ખોટો એનો ઉપયોગ ન કરે એ માટે આલ્કોહોલનું વિકૃતિકરણ કરી નાખવામાં આવે છે. શું કરવામાં આવે છે? આલ્કોહોલનું વિકૃતિકરણ. વિકૃતિકરણ શબ્દ સારો છે. વિકૃતિકરણ શબ્દ આપણને ખ્યાલ છે. વિકૃતિકરણ એટલે શું? તો બંધારણ એમાં કંઈક ખામી આવી જાય. બરાબર, વિકૃત ટૂંકમાં ફોલ્ટ આવી જાય. કઈ રીતે? તો જે આલ્કોહોલ પ્રાપ્ત થયો છે એ આલ્કોહોલમાં કોપર સલ્ફેટ ઉમેરી તેને રંગીન બનાવી દેવામાં આવે. કોપર સલ્ફેટ, કોપર સલ્ફેટ એટલે મોરપીચ બ્લુ રંગનું સંયોજન. કોપર સલ્ફેટ એટલે મોરપીચ બ્લુ રંગનું સંયોજન.
હવે આલ્કોહોલમાં કોપર સલ્ફેટ ઉમેરી દેશે તો આલ્કોહોલ પીવા માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં, તો આલ્કોહોલનું વિકૃતિકરણ. અથવા ઘણી વખત એવું બને કે આલ્કોહોલમાં કોપર સલ્ફેટ ઉમેરવામાં ન આવે, કોપર સલ્ફેટની સાથે સાથે pyridine જેવો દુર્ગંધયુક્ત પદાર્થ ઉમેરવામાં આવે, pyridine. તો બે વસ્તુ ભેગી થઈ, કોપર સલ્ફેટ એને થોડોક રંગ આપ્યો, શુદ્ધ ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે. જેમ મિથેનોલ રંગવિહીન પ્રવાહી છે એ જ રીતે ઇથેનોલ પણ રંગવિહીન પ્રવાહી છે, પણ એમાં કોપર સલ્ફેટ ઉમેરવામાં આવે તો મોરપીંછ બ્લુ રંગ પ્રાપ્ત થાય છે. વધારાનું દુર્ગંધયુક્ત પદાર્થ pyridine પણ ઉમેરવામાં આવે છે, pyridine પણ ઉમેરવામાં આવે છે. તો આ બંને પદાર્થ એમાં ઉમેરવામાં આવે છે, જે ઘટનાને આપણે આલ્કોહોલનું વિકૃતિકરણ તરીકે ઓળખીએ છીએ. અચ્છા, આલ્કોહોલના ગુણધર્મની વાત કરતા હોય તો આપણે હમણાં કીધું કે આલ્કોહોલ છે એ રંગવિહીન પ્રવાહી છે, રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. રંગવિહીન પ્રવાહી છે, તેનું ઉત્કલન બિંદુ 337 351. જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુમાં વધારો થાય. મિથેનોલમાં 1 કાર્બન, ઇથેનોલમાં 2 કાર્બન. જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુમાં સામાન્ય રીતે વધારો થાય, કારણ કે આણ્વીય દળ વધશે. 337 351. મિથેનોલ છે એ ઝેરી છે, ઇથેનોલ ઝેરી નથી. નો ડાઉટ ઇથેનોલ છે એ માદક તરીકે થોડો વર્તે છે, બરોબર છે, કેફી પીણા તરીકે વર્તે છે સામાન્ય રીતે. ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે, તેનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. જે રીતે મિથેનોલનો ઉપયોગ ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં રંગ વાર્નિશમાં દ્રાવક તરીકે, એ જ રીતે ઇથેનોલ પણ રંગ પેઇન્ટ ઉદ્યોગમાં દ્રાવક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે, દ્રાવક તરીકે. આ ઉપરાંત કેટલાક કાર્બનિક સંયોજનોની બનાવટમાં, કાર્બનિક સંયોજનોની બનાવટમાં, કાર્બનિક સંયોજન એટલે આપણે હમણાં જ કીધું કે ઇથેનોઇક એસિડ. ઇથેનોલ છે એમાંથી ઇથેનોઇક એસિડ બનાવી શકાય. આ ઇથેનોઇક એસિડ નો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. ઇથેનોઇક એસિડ તમને ખ્યાલ હોય તો આમાંથી ઇથેનોઇક એસિડનું જે જલીય દ્રાવણ છે, જલીય દ્રાવણ જેને આપણે સરકો તરીકે ઓળખીએ છીએ, કૃત્રિમ ખટાશ લાવવા માટે અથાણા છે એ દરેકમાં ઉમેરવામાં આવે છે, બરાબર. અથાણામાં જે સરકો ઉમેરો છો, વિનેગાર, કદાચ નામ સાંભળેલું છે, વિનેગાર એટલે સરકો, બરાબર. એ માત્ર ઇથેનોલનું 4-5% ઇથેનોઇક એસિડનું 4-5% જલીય દ્રાવણ છે, છતાં એ કૃત્રિમ ખટાશ ઉત્પન્ન કરે છે. તો પ્યોર ઇથેનોઇક એસિડ પુષ્કળ પ્રમાણમાં ખટાશ ધરાવે છે. તો આટલી માહિતી ત્યાં આલ્કોહોલની ફિનોલની રિમર્ટિમાન પ્રક્રિયા તેમજ આલ્કોહોલની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની ચર્ચા કરીએ છીએ, જેમાં અત્યાર સુધીમાં આપણે જે ચર્ચા કરેલી છે તેમાં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પૂર્ણ થયા છે. આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મ, આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મ, આલ્કોહોલ અને ફિનોલની બનાવટ, બરાબર, અહીંયા સુધી એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ આવતા લેક્ચરથી આપણે ઇથર સંયોજનોની ચર્ચા કરીશું. ઇથર એટલે તમને ખ્યાલ છે, સામાન્ય રીતે વાત કરતા હોઈએ R અથવા અહીંયા R1 રાખો અને અહીંયા R2 રાખો. R1 અને R2 સમાન સમૂહ હોઈ શકે અથવા અસમાન સમૂહ હોઈ શકે. તો તેને આધારે ઇથરના બે પ્રકાર થાય છે. બંને બાજુ સમાન સમૂહો મૂકો, દાખલા તરીકે CH3 OCH3 આ સમમિતીય ઇથર છે. બંને બાજુ અસમાન સમૂહો મૂકો, CH3 O C2H5 અથવા આ પ્રકારે CH3 O C6H5. તો અહીંયા તમે જે છે સિમેટ્રી જોશો. સિમેટ્રી એટલે સમમિતિ. જેમ કે આપણા શરીરની વાત કરતા હોઈએ તો અહીંથી પસાર થતી ધરી વિચારો તો બંને બાજુ રચના સમાન છે. આ આપણી સમમિતિ, બરાબર છે, બંને બાજુ રચના સમાન છે. એ જ રીતે અહીંયા જો ધરી મૂકવામાં આવે અને બંને બાજુ સમાન સમૂહો જોડાયેલા હોય તો તેને સમમિતીય ઇથર તરીકે ઓળખવામાં આવે છે.
ડાયમિથાઇલ ઈથર છે એ સમમિતીય ઈથર છે, પણ મિથાઇલ ઇથાઇલ ઈથર છે, ઇથાઇલ મિથાઇલ ઈથર એ અસમમિતીય ઈથર છે, બરોબર. મિથાઇલ ફિનાઇલ ઈથર પણ અસમમિતીય ઈથર છે. જો ઓક્સિજનની બંને બાજુ જોડાયેલા સમૂહો અસમાન હોય તો તેવા ઈથરને અસમમિતીય ઈથર તરીકે ઓળખવામાં આવે છે, જેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાની છે. તો ઈથર બે પ્રકારના, સમમિતીય ઈથર અને અસમમિતીય ઈથર, જેને આપણે કહીશું સાદો ઈથર. સમમિતીય ઈથર એટલે સાદો ઈથર, અને અસમમિતીય ઈથર જેને આપણે મિશ્ર ઈથર તરીકે ઓળખીએ છીએ. ત્યાં ઈથરના ભૌતિક ગુણધર્મ, ઈથરની થોડી ઘણી બનાવટ તેમજ તેના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. તમારે બધા જ સમીકરણો જે છે બબે વખત લખી અને તૈયારી કરવાની છે. ફરી પાછું તમને યાદ અપાવું કે આપણી પાસે પુષ્કળ સમય છે, ખોટું નાસીપાસ ન થતા મહેનત તમે ચાલુ કરી દીધી છે. હજુ સુધી વ્યવસ્થિત મહેનતની ટ્રેકમાં ન આવ્યા હોય તો ફરી પાછા મહેનતની ટ્રેકમાં લાગી જાઓ. જાગ્યા ત્યારથી સવાલ, ટૂંકમાં આપણને જે ભૂલ થાય છે સમજાઈ ગયું હોય તો હવે એ ભૂલ ન થાય, પુનરાવર્તન ન થાય એની કાળજી રાખવાની છે. અત્યારથી મહેનતની તમે શરૂઆત કરી દો. 21 મે પરીક્ષાની સામાન્ય રીતે બોર્ડે જે ડિક્લેર કરેલી ડેટ છે, એટલે જો આપણી પાસે 6 મહિના જેવો સમયગાળો છે નિયર અબાઉટ, તો 6 મહિનામાં વળી પાછો કોર્સ સિલેબસ પણ 30-35% ઘટાડેલો છે, બરોબર. 6 મહિના સમય છે, 30-35% જેટલો સિલેબસ બોર્ડે ઘટાડેલો છે. બીજું કે કદાચ મે બી કરી શકે કે પેપરનું લેવલ પણ થોડું ઈઝી હોઈ શકે, પણ બધી તૈયારીઓ તમારે લખીને કરવાની છે. બધા સમીકરણો, સૂત્રો, બંધારણો જે આવે છે એને 2 વખત 3 વખત લખો, અને જ્યારે પણ સમય મળે ત્યારે જૂના ચેપ્ટર જે ચાલી ગયા છે ઓર્ગેનિકના, એના પર થોડી નજર નાખો, રિપીટેશન કરો, અને એમાં પણ વાંચીને નહીં, થોડુંક લખીને તૈયાર કરો. નહીંતર ઓર્ગેનિક વસ્તુ એવી છે કે જેનું બાષ્પીભવન થતા વાર ન લાગે, કારણ કે કાર્બનિક સંયોજનોનું ઉત્કલન બિંદુ બહુ ઓછું છે. પાત્રમાંથી ક્યારે કાર્બનિક પદાર્થ બહાર નીકળી જાય આપણને ખબર પણ ના પડે. આપણા પાત્રમાં કાર્બનિક પદાર્થ ભરેલો હોય તો ક્યારે નીકળી જશે ખ્યાલ નહીં પડે, કારણ કે કાર્બનિક પદાર્થ, કાર્બનિક સંયોજનો નીચું ઉત્કલન બિંદુ ધરાવે છે, એને કાળજીપૂર્વક આપણે સંભાળીને રાખવા જોઈએ. વારંવાર ચેક કરવા જોઈએ કે અંદર પડેલા છે કે બહાર નીકળી ગયા. એટલે થોડું રિપીટેશન કરવાનું છે. સમીકરણો જેટલા છે એટલા 2 વખત લખીને તૈયાર કરવાના છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, પણ સમીકરણોની તૈયારી બધી જ લખીને કરવાની થશે, બરાબર.